પ્રાંતિજના મજરા ચોકડી નજીક કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિ ઘાયલ, બેના મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા તલોદ રોડ પર આવેલ જલારામ વે બ્રિજ પાસે અકસ્માત સર્જાયો, જેમાં ચાલીને જઈ રહેલ 3 વ્યક્તિઓને કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિજય ભરતભાઈ સલાટ રહે દેવડાનું મોત નીપજ્યું હતું અને મજરા ખાતે આવેલ હોટલ વિનયમાં કામ કરતા કેશવલાલ ડુંગરજી પટેલ રહે રાજસ્થાનનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે કેસરીસિંહ ખેમસિંહ રાજપૂત રહે રાજસ્થાનને ઈજાઓ પહોંચતા હાઈટેક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તો કાર ચાલકે 3 લોકોને ટક્કર મારતા 2ના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અહેવાલ અલ્પેશ નાયક.